હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજના એક નવા ધાર્મિક વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, પૃથ્વી ઉપર પિતૃઓનું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવું જોઈએ અને વાયુ સ્વરૂપમાં ધરતી ઉપર આવતા પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરી શકાય, સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। પણ તમે અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે। આ સમય પૂર્વજોને સમર્પિત છે। મિત્રો, આ મહિનામાં પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે। પિતૃપક્ષ તે દરમિયાન પિતૃઓ સંબંધિત કાર્ય કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે। પિતૃપક્ષ ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને ભાદરવા મહિનાના વદ પક્ષની અમાવસ્યા સુધી ચાલુ રહે છે। મિત્રો, પિતૃપક્ષ પૂર્ણ થતાં જ બીજા દિવસથી જ એટલે કે શારદીય નવરાત્રિ શરૂ થઈ જશે। ચાલો જાણીએ કે આ વર્ષે પિતૃપક્ષ ક્યારે શરૂ થઈ રહ્યો છે, તેની તારીખ, પદ્ધતિ, સામગ્રીની સૂચિ અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું। મિત્રો, શ્રાદ્ધ પક્ષ વિશે વાત કરીએ તો શ્રાદ્ધ પક્ષ કેવી રીતે શરૂ થયું તે વિશે જાણીએ તો મહાભારત પ્રમાણે સૌ પ્રથમ મહાતપસ્વી અત્રિએ મહર્ષિ નિમિએ શ્રાદ્ધ અંગે ઉપદેશ આપ્યો હતો। તે પછી મહર્ષિ નિમિએ શ્રાદ્ધ કરવાનું શરૂ કરી દીધું। આજ સુધી શ્રાદ્ધ કરવામાં આવે છે। મિત્રો, પિતૃપક્ષ શું છે એ વિશે વાત કરીએ તો પિતૃપક્ષ પોતાનું કુળ, પરંપરા અને પૂર્વજોને યાદ કરવાનો અને તેમના જણાવેલા રસ્તા ઉપર ચાલવાનો સંકલ્પ લેવાનો સમય છે। પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા સાથે અર્પણ કરવામાં આવેલ તર્પણ એટલે જળદાન અને પિંડદાન એટલે ભોજનનું દાન શ્રાદ્ધ કહેવાય છે। પૂર્વજોની પૂજા અને એમની તૃપ્તિ માટે ખાસ સમયગાળામાં કરવામાં આવતા શુભ કાર્ય જ પિતૃપક્ષ કહેવામાં આવે છે। મિત્રો, પિતૃપક્ષની 16 તિથિઓ વિશે વાત કરીએ તો 18/9/2024 બુધવાર એકમનું પહેલું શ્રાદ્ધ છે, જ્યારથી લઈ અને 1/10/2024 મંગળવાર 14મું શ્રાદ્ધ છે, જ્યારે 2/10/2024 બુધવારે સર્વ પિતૃનું શ્રાદ્ધ કરવામાં આવશે। મિત્રો, ઘરમાં શ્રાદ્ધ કરવાની સરળ વિધિ વિશે વાત કરીએ તો ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ। સ્વચ્છ કપડાં પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ કરવો જોઈએ। શ્રાદ્ધ પૂર્ણ થયા બાદ ત્યાં સુધી કોઈ વસ્તુ ખાવી ન જોઈએ। દિવસના 8મા મુહૂર્ત એટલે કે કુતુબકાળમાં શ્રાદ્ધ કરવું કે જે 11:36થી 12:24 સુધી ચાલુ હોય છે। દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગ વાળીને ઘૂંટણને જમીન ઉપર ટેકવીને બેસી જવું। તાંબાના મોટા વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ અને ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી લેવું। ત્યારબાદ હાથમાં કુસા ઘાસ રાખો અને જમણા હાથમાં જળ લઈ અને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો। આ પ્રક્રિયા 11 વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો। પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો। પંચબલી એટલે કે દેવતા, ગાય, કૂતરા, કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢવું જોઈએ। ત્યારબાદ બ્રાહ્મણને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન પણ કરો। મિત્રો, આગળ વાત કરીએ તો દિવસના કયા સમયે શ્રાદ્ધ કરવું જોઈએ જે વિશે વાત કરીએ તો બપોરે 11:36થી 12:24 સુધીનો સમય શ્રાદ્ધ વિધિ માટે ખાસ શુભ છે। આ સમયને કુતુબકાળ કહેવાય છે। આ સમયે પિતૃઓને ધૂપ અર્પણ કરી અને તર્પણ, દાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જે શુભ સમય માનવામાં આવે છે। અને મિત્રો, આગળ વાત કરીએ તો પિતૃઓનું આયુષ્ય કેટલું હોય છે એ વિશે વાત કરીએ તો ધર્મશાસ્ત્રો પ્રમાણે પિતૃઓ નિવાસ ચંદ્રના ઉર્ધ્વ ભાગમાં માનવામાં આવે છે। આ આત્માનો મૃત્યુ પછી 1 થી લઈને 100 વર્ષ સુધી મૃત્યુ અને પુનર્જન્મની મધ્યની સ્થિતિમાં રહે છે। અને પિતૃ કોણ બને છે એ વિશે વાત કરીએ તો એવા વ્યક્તિ પિતૃઓ બને છે કે જે આ ધરતી ઉપર જન્મ લીધા પછી જીવિત રહેતા નથી, તેમને પિતૃઓ કહેવામાં આવે છે। આ વ્યક્તિ કુંવારી હોય કે પરિણીત, બાળક કે વૃદ્ધ,
સ્ત્રી કે પુરુષ જો તેમનું મૃત્યુ થઈ ગયું છે તો તેમને પિતૃ કહેવામાં આવે છે. પિતૃઓના આત્માની શાંતિ માટે ભાદરવા મહિનાના પિતૃપક્ષમાં તેમને તર્પણ કરવામાં આવે છે. અને મિત્રો, સપનામાં પિતૃઓને જોવાનો અર્થ શું હોય છે એ વિશે વાત કરીએ તો કોઈ વ્યક્તિ પોતાના સ્વપ્નમાં પિતૃઓને ખુશહાલ જુએ છે તો તેનો અર્થ એ છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન છે. અને જો પિતૃઓ મીઠાઈ વહેંચતા જોવા મળે તો તમારા ઘરમાં જલ્દી જ સારા સમાચાર આવવાના છે. સ્વપ્નમાં જો પિતૃ દુઃખી કે નિરાશ જોવા મળે તો તમારા પિતૃ તમારાથી પ્રસન્નતા નથી તેવો સંકેત જોવામાં આવે છે. મિત્રો, આગળ વાત કરીએ તો કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે એ વિશે વાત કરીએ તો શ્રાદ્ધ કરવા માટે પુત્ર ન હોય તો ભાઈ, ભત્રીજા, મામા કે મામીનો દીકરો અને શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. નહીતર કુળ પુરોહિત કે આચાર્ય શ્રાદ્ધ કર્મ પણ કરી શકે છે. પિતા માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું, પરંતુ જો પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો તેનો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. ગૌતમ ધર્મસૂત્રની વાત કરીએ તો મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર અને ભાઈના સંતાન પિંડદાન પણ કરી શકે છે. અને વિષ્ણુ પુરાણમાં વાત કરીએ તો જો કોઈ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીઓ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઈ પણ વ્યક્તિ શ્રાદ્ધ પણ કરી શકે છે. માર્કંડેય પુરાણ વિશે વાત કરીએ તો માતા પિતા કુંવરી કન્યાઓને પિંડદાન પણ કરી શકે છે. પરિણીતા દીકરીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેમનું પણ પિંડદાન કરી શકે છે. દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન પણ કરી શકે છે. આ રીતે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધુ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે. મિત્રો, આગળ વાત કરીએ તો શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવું જોઈએ જે વિશે વાત કરીએ તો તર્પણની વાત કરીએ તો દૂધ, તલ, કુસા ફૂલ અને ગંધ મિશ્રિત જળ પિતૃઓને તૃપ્ત કરવાના હેતુ આપવામાં આવે છે. ભોજન અને પિંડદાનની વાત કરીએ તો પિતૃઓને નિમિત્ત બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે. શ્રાદ્ધ કરતી વખતે ચોખા કે જવનું પિંડદાન પણ કરવામાં આવે છે. અને વસ્ત્રની વાત કરીએ તો શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી વસ્ત્રદાન પણ કરવું જોઈએ. દક્ષિણાદાનની વાત કરીએ તો યજ્ઞની પત્ની દક્ષિણા છે. જ્યાં સુધી ભોજન કરાવીને વસ્ત્ર અને દક્ષિણા આપવામાં આવતી નથી ત્યાં સુધી તેમનું ફળ મળતું નથી. શ્રાદ્ધ પક્ષમાં વાયુ સ્વરૂપમાં પિતૃ આવે છે. પ્રમાણે શ્રાદ્ધ પક્ષના 16 દિવસમાં પિતૃ વંશજોના ઘરે વાયુ સ્વરૂપે આવે છે. એટલે તેમની તૃપ્તિ માટે અર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને પૂજાપાઠ કરવાનું વિધાન છે. તો ચાલો મિત્રો, આગળ વાત કરીએ તો પિંડદાન માટે ભારતની 7 મુખ્ય જગ્યાઓ વિશે વાત કરીએ તો બ્રહ્મકપાલ જે ઉત્તરાખંડમાં છે. આ સ્થાને શ્રાદ્ધ કર્મ કરવાથી પૂર્વજોની આત્માને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. બીજા નંબરમાં મેઘકર જે મહારાષ્ટ્રમાં આવેલું છે. જે વ્યક્તિ અહીં શ્રાદ્ધ કરવામાં આવે છે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. ત્રીજું છે લક્ષ્મણ બાણ જે કર્ણાટકમાં આવેલું છે. આ સ્થાને રામાયણકાળ દરમિયાન શ્રી રામે પોતાના પિતાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. ચોથા નંબરમાં સિદ્ધનાથ જે મધ્યપ્રદેશમાં આવેલું છે. આ સ્થાને કરવામાં આવતું શ્રાદ્ધ સિદ્ધિ યોગીઓને જ નસીબ થાય છે. જે આગળ છે લોહાગઢ જે રાજસ્થાનમાં આવેલું છે. અહીં જે વ્યક્તિ પોતાનું શ્રાદ્ધ કરવામાં આવે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આગળ વાત કરીએ તો ગયા જે બિહારમાં આવેલું છે. આ સ્થાને પિંડદાન કરવાથી પૂર્વજોને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને વૈકુંઠમાં સ્થાન મળે છે. મિત્રો, આગળ વાત કરીએ તો પ્રયાગ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પ્રયાગમાં જે વ્યક્તિનું તર્પણ અથવા અન્ન શ્રાદ્ધ થાય છે તેઓ જન્મ મૃત્યુના સંબંધથી મુક્ત થઈ જાય છે. તો મિત્રો, આપણે જોયું કે 7 જગ્યાઓ એવી છે કે જ્યાં શ્રાદ્ધ કરવાથી તમામ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આગળ વાત કરીએ તો શ્રાદ્ધ 11 પ્રકારના શ્રાદ્ધ હોય છે. જે વિશે વાત કરીએ તો નિત્ય
એટલે કે રોજ કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે, જેમાં પિતૃઓ માટે જલાંજલિ આપવાની પરંપરા છે. અને નવમૈતિક વિશે વાત કરીએ તો આ વર્ષમાં એકવાર મૃત્યુ તિથિએ કરવામાં આવે છે, તેને વર્ષી પણ કહેવામાં આવે છે. અને કામ્યની વાત કરીએ તો માંગલિક કાર્યક્રમોમાં કરવામાં આવતા શ્રાદ્ધને નાંદી શ્રાદ્ધ કહેવામાં આવે છે. અને પારવણ કહીએ તો આ શ્રાદ્ધ પિતૃપક્ષ, અમાસ અને મૃત્યુ તિથિએ કરવામાં આવે છે. સપિંડનની વાત કરીએ તો આ 3 વર્ષમાં એકવાર આવે છે, જેમાં અકાળે મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રેત પિંડમાંથી પિતૃપિંડમાં મોકલવામાં આવે છે. અને ગોષ્ઠી વિશે વાત કરીએ તો આ શ્રાદ્ધ પરિવારના લોકો સાથે અથવા પોતાની જાતિના લોકો સાથે મળીને સમૂહમાં કરવામાં આવે છે. શુદ્ધિ અર્થની વાત કરીએ તો પોતાની શુદ્ધિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ છે, તેમાં બ્રાહ્મણ ભોજન જરૂરથી કરાવવું જોઈએ. મિત્રો, કર્માંગની વાત કરીએ તો આ શ્રાદ્ધ 16 સંસ્કાર કે કોઈ પ્રસંગમાં કરવામાં આવતું શ્રાદ્ધ છે. અને દૈવિકની વિશે વાત કરીએ તો આ શ્રાદ્ધ દેવતાઓ માટે કરવામાં આવે છે. યાત્રાર્થની વાત કરીએ તો તીર્થ સ્થાનમાં કરવામાં આવતું શ્રદ્ધાને યાત્રા શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. પુષ્ટિ અર્થની વાત કરીએ તો આ શ્રાદ્ધ પોતાની સંપન્નતા અને સુખ સમૃદ્ધિની કામના સાથે કરવામાં આવે છે. તો આપણે જોયું કે કયું શ્રાદ્ધ અને કયા રીતે કરવું જોઈએ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ શ્રાદ્ધ વિધિ અને તર્પણ વિધિ વિશે ખૂબ જ માહિતી આ વિડીયોમાં આપણે મેળવી લીધી. તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર.